એમ સોટાથી છે ને ગાડીના ધણી જોવો એ પૂળા પણ અંબાવે છે. રામ ભરોસે ટ્રેક્ટર આપી જાય એક મણના 12,000 રૂપિયા. વાડીએ લાડવા ખાવા. આપા સીતારામ યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે સુરેશ એમ ડિજિટલ ચેનલમાં અને હું તમારો પ્રિય સુરેશ માતા સૂર્ય. તો આપણો વ્લોગ જોતા એટલે તમે મજામાં જઈશો. અત્યારે મેં જવાના છીએ પૂળાવાળો. આપણે જાહેર પહેલાં વાટ નાખી હતી, વિડીયોમાં બતાવ્યું હતું. એ જાહેરને આજે પૂળાવાળવા જાવી છીએ અને 2 દિવસ પછી આગાહી છે એટલે આપણે પૂળાવાળાને ભરી લેવાનું થાય છે. તો આપણા વ્લોગમાં તમે બનાવી દઈએ. તો ચાલો વ્લોગ આપણે ચાલુ કરીએ. તો જોવો આપણે વાલજીભાઈની વાડીએ મળવા આવ્યા છીએ અને એને આજ લાડવા વાળી હતી. આવો વાડીએ લાડવા ખાવા. અત્યારે મજા આવે કામ કરતા કરતા લાડવા ખાવાની કે નહીં વાલજીભાઈ? બહુ કેટલું બાકી છે તમારે? શેનું? પૂળાવાળું હજી 4 પાળિયા વાળ્યા 32 માંથી સુરા. હજી બાકી જ પીડ્યું બધું. 32 છે બહાર. હાલો લાડવા ખાવા. તો મિત્રો આ ઉનાળુ તલ છે. આ ઉનાળુ જાહેર છાટીઓ કહેવામાં આવે છે આને. હા. પછી મેન વસ્તુ તમે આ ફેણ કરતા પણ કિંમતી એક મણના 12,000 રૂપિયા હોય. ખાલી એક મણના 12,000 રૂપિયા. જોઈ લ્યો આને. આને મોગરા કહેવામાં આવે. ડુંગળીનું બી. સુપર સાચું છે ભાઈ. લ્યો આ ફેણ કરતાં વધારે કિંમત છે આની. એવું છે મિત્રો. બપોર થઈ ગયો છે ને હવે અમારી પેટ પૂજા કરવા જઈએ. હાલો તમારે આવવું હોય. ઓકે થેન્ક યુ સર. તો ફાઇનલી અત્યારે આપણે ભરોટા ભરવામાં આવી ગયા છીએ અને મારે ટ્રેક્ટર હાંકવાનું છે. આપણે આવડતું નથી પણ જો વાલજીભાઈ છે મને ત્યાંથી ઊભા ઊભા શીખવાડશે કે આવી રીતનું હાંકો એમ. તો ચાલો આપણે હાંકીએ. આવો ભાઈ ઉતારો. હા સૂર્ય દેખાય છે. હાલો બોલો. હા ઈ કલેશ માથે પગ દઈ તાર. કયો કલેશ? હા ઈની માથે. હાલો હવે સાવી ચાલુ કર. ફૂલ દઈ દે ફૂલ પાવ. દબી દે. હા એમ હા. હવે એટલો હા. હવે આને આમ ફેરવી. ઈને સાવી પેલા ચાલુ કર. કઈ બાજુ છે? હા બરોબર. હવે હું કે છે આ ભાગ તારા. તમારી બાજુ દાબી બાજુ તમારી બાજુ લે જેટલું થાય. હા એટલું. જોવો આપણું ટ્રેક્ટર એમનો માલે છે. જોવો હા એમનો રામ ભરોસે ટ્રેક્ટર આપી જાય છે. ફાઇનલી જોઈ શકો છો. હે ભાઈ ફાઇનલી ટ્રેક્ટર આપણે બંધ કરી દીધું છે. તમે જોવો છો આ ભાઈ ટ્રેક્ટર આગે છે. રેડી ફાવેલી ફાવેલી. સાહેબ ફાઇનલી આપણે ટ્રેક્ટર આવડી ગયું છે. હવે આપણે લેવાનું થાય છે. રેડી રેડી હો પણ ખૂબ ખૂબ આભાર વાલજીભાઈ. આપણું ભરોટું ભરાઈ ગયું છે અને ઠેલવા પણ આવી ગયા છીએ. જોવો હાઈ ડોલીથી ઊંચું કરીને નાખી દેવાનું છે ભરોટું. હા લે ભરોટા માટે આપણે બેઠા છીએ. કેટલું બાકી ભરવાનું હવે? બસ ને. હા જો ટ્રેન જાય છે ને ટ્રેન. આ પિકઅપ ભરવાનું છે આપણે. છે પાછળ હરિયાળી તલની. ઉનાળુ તલ હો એક નંબર. મોણ હવા છે તલમાં અને જાહેરમાં હવા છે. આમ જો કાસું હોનું આમ જુઓ. જોવો આપણે ઓલું પિકઅપ ભરતા કેટલું ભર્યું છે. વાલજીભાઈ કેટલા પાળ્યા સામે? 4 ને માથે 4.5. એમ હા સોટાથી છે ને. હા ગાડીના ધણી જોવો એ પૂળા પણ અંબારે છે. એનું નામ છે સાગરભાઈ, ગામ શિહોરવાળા. મોટાભાઈ ભરવાડ. એમની ગાડીનું નામ છે સિંહણ. જોવો સિંહણી કહેવાય હો ભાઈ. તો એક ગાડીમાં 4.5 પાળિયા હમાય છે. તો આપણે યાદ રાખવાનું છે એટલે આપણે ભૂલી ન જવાય. આપણે ગંજી ખડકી છે. તમને બતાવું કેવડી ગંજી ખડકી છે. જુઓ
વડલા જોડી ગંજી ખડકી છે, લગભગ 10 પરોટા એક ગંજીમાં ખડકી દીધા છે. જો પાસે જઈને બતાવું તમને. અને ગંજી ઉપર ચડવા માટે કેવો રસ્તો કર્યો છે, આપણે કેવો જુગાડ કર્યો છે. આપણે આ ગંજી ઉપર ચડવા માટે જો આ ડીપથી ચડી જવાનું, ત્યારે તો ગંજી ઉપર જઈ શકાય. જુઓ એની ઉપરથી ચડી જવાનું. કેટલી હાઈટવાળી ગંજી છે, હજી ખડકવાનું છે. અને વડલાની વડવાઈએ મારો છોકરો હિંચકા ખાય છે, તમને બતાવું. હાલ કા હિંચકા, વાહ જો ખા હિંચકા, વાહ બડા. જો ગંજીનો પૂળો ફગવે છે, જો રહી અમારી રાધા. આ બાજુ જો, આ જો આ બાજુ, આમ આમ કર, હું સ્વાદ કર. અત્યારે આપણે ગંજી ખડકીએ છીએ. વાઢી કયક આપણે દાળિયા થયા, ભરોટા ભર્યા, અત્યારે આપણે ગંજી ખડકીએ છીએ. જોવા અમારા વાઈફ છે, તો એમને થઈને આપણે પૂછીએ કેટલા ભરોટા ખડક્યા, કેટલા ખડકવાના છે, આપણે પૂછીએ. તો આપણે કેટલા ભરોટા ખડકવાના છે? હે કેટલા ભરોટા ખડકવાના છે? હા ને પૂછો ને, એને ખબર ઘર ધણી ઈ છે. જો પણ મારી બે ગયા છે બજેટ દેવા. ઓલો અમારો આદમી જો ઓલા ભરોટા માથું એમ. અમાર મમ્મી તરબૂચ સુધારે છે. તો અત્યારે ઉનાળાની સિઝન છે, જો તરબૂચના ભૂકા કાઢ નાખ્યા છે. 9 કિલો લીધા, આટલો તરબૂચ મળે છે અત્યારમાં. જો ખાઈ ખાઈને ભૂકા કાઢ નાખ્યા છે. હવે કેટલા વધ્યા છે તરબૂચ? ક્યાં છે? અહીંયા 5 વધ્યા. 5 વધ્યા. આવ્યા તો કેટલા? 9. અત્યારે ઉનાળાનો માહોલ છે, મને ઠંડી વાય છે. હું જો લુંગી ઓઢી ભૂતો છું. જો અમારા હાડુભાઈ રાજુભાઈ ને બતાવું. આપણે એને ઝાડ વઢાવા આવ્યા છે, અને વઢાવી નાખી છે. ને હવે આજો ઓઘા પૂળા કરી દીધા હોતે. બસ કઈ નહીં. જો વોટર ઉનાળાની સીઝનમાં તરબૂચ ખવાય કે નહીં ખવાય? ખવાય ને ખવાય. આ વ્લોગમાં બસ આટલું જ તે. અને અમારો વ્લોગ તમને પસંદ આવ્યો જ હશે તો અમારો વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, કમેન્ટ કરી નાખો. તો મળી આપણે મસ્ત મજાના નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બાપા સીતારામ.